આજની પ્રેસ બોલાવવાનું મુખ્ય હેતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન આપણા કેન્દ્રના જેપી નડ્ડાજીએ 2 તારીખે આપણા દેશના લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને સભ્ય બનાવ્યા અને અહીંયાથી લોન્ચિંગ કરીને ગઈકાલે તારીખ 3 તારીખે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પણ આ પ્રમાણેની લોન્ચિંગ કરેલું. એમાં સૌ જિલ્લા અને ગુજરાતભરના આગેવાન કાર્યકર્તાઓ મળ્યા હતા. એમાં શ્રી આર પાટીલ સાહેબે ભૂપેન્દ્રભાઈને બોલાવ્યા. આજે એ જ પ્રમાણે જિલ્લો અને શહેરમાં મળીને અમે આ પ્રમાણેનું લોન્ચિંગ સદસ્ય અભિયાન ચાલુ કર્યું છે. ત્યારે શ્રી પૂનમબેન ને પણ આજે સભ્ય બનાવવા માટે ભાઈ શ્રી વિમલભાઈ અને હું અને પ્રમુખો આજે એમને પણ સભ્ય બનાવવાના છે. ધારાસભ્યો પણ બનાવવાના છે. મેયર છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ પણ આજે સભ્ય બનશે. એ પ્રમાણેનું લોન્ચિંગ થશે. પાર્ટીએ જે નિર્ણય આપેલા કાર્યક્રમો પ્રમાણે અમે અમારો ટાર્ગેટ પૂરો કરશું. પૂનમબેનના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકસભા વિસ્તારમાં 7 લાખનો ટાર્ગેટ છે. એ ટાર્ગેટને અમે પાર કરશું એવું આજે આપણે સંકલ્પ લેવાના છે. સાથે 9 આગેવાન કાર્યકર્તા મળ્યા છે. એટલે આ સૌને આભાર. હવે હું બેનને જ વિનંતી કરું અને આપણે જોડે વાત આજરોજ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આ પ્રેસ વાર્તાલાપમાં પહેલાં તો હું સૌનું સ્વાગત કરું છું. અમે બધા ગાંધીનગરથી અલગ અલગ સમયે હમણાં જ પહોંચ્યા કે સમય કરતાં થોડી મોડી આપણી આ પ્રેસ કોન્ફરન્સ થઈ. અમે આ બંને ક્લબ શહેર અને જિલ્લાની બંને સાથે આજે આખી બેઠકનું આયોજન કર્યું. એટલા માટે આપણે એક જ જગ્યાએ આખી લોકસભાની માહિતી આપ દ્વારા આખી લોકસભા અને તમામ નાગરિકો સુધી પહોંચે એ હેતુથી આજે આપને માહિતી આપવા માટે થઈ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજનમાં ઉપસ્થિત અમારા બંને અધ્યક્ષો એવા જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ, શહેર અધ્યક્ષ ભાઈ ઉમરભાઈ, અમારા બંને પ્રભારીશ્રીઓ એવા કલ્પીબેન, શ્રી ભાનુભાઈ, અમારા મોટા ધારાસભ્યો એવા લક્ષ્મીભાઈ, રીબાબા, અમારા મેયરશ્રી, ઉપસ્થિત સર્વે સિનિયર કાર્યકર્તાઓ અને મારી સામે ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરતા આપ સૌ જાણો છો ભારતીય જનતા પાર્ટીમાં જે સદસ્યો હોય છે, જે એક્ઝિસ્ટિંગ સદસ્યો પણ હોય છે, એનું પણ નિયમિત રૂપે સદસ્યતા પોતાની રિન્યુ કરવાની પણ એક પ્રક્રિયા છે. અને સાથે સાથે પાર્ટી પરિવારમાં નવા સદસ્યોનો ઉમેરો થાય એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે એ અંતર્ગત દર 6 વર્ષે આ સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અને આખા વિશ્વ માટે કોઈ રાજકીય આવું સંગઠન હશે અથવા કોઈ આવું સંગઠન હશે, મને લાગે છે કે આખા વિશ્વ માટે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવું સંગઠન છે કે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે એટલે કે વધુ ને વધુ સદસ્યો પરિવારના સદસ્યો ઉમેરો કરી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી બની છે. ત્યારે આપણા ગુજરાતના જ પુત્ર આપણે યશસ્વી વડાપ્રધાને 2 તારીખે પોતે પોતાનું સદસ્યતા રિન્યુ કરી અને પોતે સદસ્ય બન્યા. જેવું જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એમને પુનઃ એમની સદસ્યતાને રિન્યુ કરવામાં આવી. એ પછી ગઈકાલે એટલે કે 3 તારીખે માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતે સદસ્ય બન્યા અને એમને પોતાની સદસ્યતાને રિન્યુ કરી. અને આજે દરેક લોકસભા ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લા અને જામનગર સંસદીય ક્ષેત્રમાં આજે આ સદસ્યતા અભિયાનની ખૂબ શરૂઆત અમારા બંને અધ્યક્ષ અને દ્વારકા જિલ્લાના પણ અધ્યક્ષની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાનું આખું આયોજન અલગથી કરવામાં આવ્યું છે. પણ હું વધુ ઉમેરું છું કે આખી લોકસભાની વાત થઈ જાય.
સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવે છે. આ સૌના માધ્યમથી પણ જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો પરિવાર છે અને આપ સૌ જાણો છો એક મજબૂત પરિવાર છે, સતત લોકો વચ્ચે રહેતો પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી કદાચ એવી છે જેને જે વિચારો લઈ, જે પ્રેરણા લઈ અને પાર્ટીનું ગઠન કર્યું હતું એ જ વિચારોને મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય આજે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી હોય, જે મુખ્યમંત્રી સ્તરે પ્રતિનિધિત્વ કોઈ કરતું હોય અથવા પ્રાથમિક બુથ કક્ષાનો પણ પેજ કમિટી કક્ષાનો પણ કાર્યકર્તા હોય, તે પોતાના આ જ સંકલ્પને, પાર્ટીના આ જ વિચારધારાને મજબૂતીથી અંત્યોદય સુધી પહોંચવાનું, એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરવાના વિચારને મજબૂતીથી આગળ વધારી રહ્યા છે. ત્યારે સૌના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને આપણો આ પરિવાર વધુ મજબૂત થાય, એમાં નવા વિચારોનું સિંચન થાય, નવી ઉર્જાનું સિંચન થાય, એ પ્રકારે વધુને વધુ સદસ્યો જામનગર સંસદીય ક્ષેત્રમાંથી પણ આ પરિવારમાં જોડાય અને આપણે આખી મજબૂત રાષ્ટ્ર નિર્માણની આપણી આ ગાથા છે, આખી યાત્રા છે, એ યાત્રામાં મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને જોડી તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરી એવું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ અને આહ્વાન કરું છું કે વધુને વધુ યુવાનો, એ દીકરીઓ હોય, એ દીકરાઓ હોય, પુરુષો હોય, બધા જ એક ગ્રુપમાં વધુને વધુ નાગરિકો આ સદસ્યતા અભિયાનમાં જોડાય અને પ્રાથમિક સદસ્ય બની અને જે વ્યક્તિ સક્રિય પ્રાથમિક સદસ્યો બનાવશે એ સક્રિય સભ્ય બની શકશે, એ પ્રકારની વ્યવસ્થા છે. તો ત્યારે હું સૌના માધ્યમથી વધુને વધુ નાગરિકો આ આખી સદસ્યતા અભિયાનમાં જોડાય અને આ એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પરિવાર નહીં, જે કોઈ વ્યક્તિ નહીં, પણ કાર્યકર્તાને મજબૂતીથી આગળ વધારવા માને છે અને કાર્યકર્તાઓને વધુને વધુ જવાબદારી આપતી આ પાર્ટી જ્યારે હોય ત્યારે આપણી પાસે શ્રેષ્ઠ ઉદાહરણ આ રાષ્ટ્રમાં કોઈ હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે સ્વયં નરેન્દ્રભાઈ છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા વ્યક્તિ કેવી રીતે આજે આ દેશના વડાપ્રધાન બન્યા છે. તો આ પ્રકારની વ્યવસ્થા જ્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે આપ સૌ પણ આ પરિવારનો મજબૂત ભાગ બનો અને આપણે સૌ મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરિક તરીકે આપણું દાયિત્વ નિભાવીને એકમાત્ર સંગઠન એવું છે જે માત્ર રાજકીય નહીં પણ સેવાકીય અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય, એટલે સેવાનો પણ એક ભાવ દરેક કાર્યકર્તાઓમાં હોય, એ પ્રકારની આખી વ્યવસ્થા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે મને ખાતરી છે કે આજના તમામ યુવાનો જે ખૂબ જ સેવાભાવી છે, જે ખૂબ જ સક્રિય છે, જેનામાં નવી ઉર્જા અને ખૂબ સારા વિચારો છે, એ તમામ યુવાનો, દીકરાઓ, દીકરીઓ બધા જ આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનું એક અંગ બની આવતા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની યથાશક્તિનું યોગદાન પણ આપશે, એક નાગરિક તરીકેના તમામ દાયિત્વ પણ નિભાવશે અને કોને ખબર છે કે આ જ કાર્યકર્તામાંથી આપણને ભાવિ એ જ પ્રકારનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને આપણે આપી શકીએ, આપણા રાજ્યને આપી શકીએ, એ પ્રકારનું નેતૃત્વ પ્રાપ્ત થશે. ત્યારે આ સૌના માધ્યમથી પુનઃ વધુને વધુ નાગરિકો જામનગર સંસદીય ક્ષેત્રથી જેમ હમણાં જ અમારા પ્રમુખશ્રીએ કીધું કે 7 લાખ સદસ્યોનો સંકલ્પ કરીને આગળ વધી ગયા છે. તો આ સૌ આ પરિવારમાં, આ પરિવારના ભાગ બનો અને પ્રાથમિક સદસ્ય તરીકે આ સૌ આ પરિવારમાં ભારતીય જનતા પાર્ટીના પરિવારના સદસ્ય બનો અને મજબૂત અંગ બનો એવી અપીલ સાથે આજ રોજ જામનગર સંસદીય ક્ષેત્રનું મહાસદસ્યતા અભિયાનની શુભ શરૂઆત સૌ સાથે મળી માનનીય નડ્ડાજી, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય સી.આર. પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રીશ્રી અને જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં અમારા અધ્યક્ષોની આગેવાની હેઠળ જ્યારે કરવા જઈ રહ્યા હોય ત્યારે આપ પણ અમને સતત એ દિશામાં સહકાર આપો એવી અપીલ સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર આપું. એનામાં કઈ રીતે જોડાય છે લોકો? એમાં મિસ કોલ 8800002024 માં મિસ કોલ આપો
અને પોતાની વિગત એ પછી એક વખત તમે મિસ કોલ આપશો 8800002024 નંબર પર મિસ કોલ આપી અને આખું પછી એ સેલ્ફ ગાઈડન્સ તમને સામે મેસેજ આવશે. મેસેજમાં જે વિગતો માંગવામાં આવશે એ વિગતો જેવી તમે ભરશો એટલે તમને એની મેળે તમારી સદસ્યતા ક્રમ નંબર આપવામાં આવશે અને એ નંબર પછી તમે એ જ લીંકના માધ્યમથી વધુ પ્રાથમિક સદસ્યોને જોડી શકશો. એટલે તમે પ્રાથમિક સદસ્ય પોતે તો બની શકશો પણ વધુ સદસ્યોને જોડી અને તમે સક્રિય સભ્ય પણ બની શકશો. એ પ્રકારે આખી માત્ર આ નંબર ઉપર 8800002024 ઉપર મિસ કોલ આપી અને આખું સેલ્ફ ગાઈડેડ આખી પ્રક્રિયા છે. એટલે કોઈ અઘરું કામ નથી, બહુ સહેલાઈથી તમે પ્રાથમિક સદસ્ય પણ બની શકશો અને તમે વધુ સદસ્ય બનાવી 100 સદસ્ય બનાવી અને સક્રિય સદસ્ય બની શકશો. ઘણા લોકો ઘણા વર્ષો લાગી જતા હોય છે સક્રિય સભ્ય બનવામાં, પણ આજે પાર્ટીએ સક્રિય સભ્યની પણ એક ખૂબ સરસ વ્યવસ્થા બધા જ સદસ્યોને આપી છે પરિવારના. તો મને ખાતરી છે વધુને વધુ પ્રાથમિક સદસ્યો સાથે સાથે સક્રિય સદસ્યો આ વખતે આ પરિવાર વધુ મોટું થાય, વધુ મજબૂત થાય તેના માટે અત્યારે મુંગલા સાહેબ જામનગર જિલ્લામાં એક્ઝિસ્ટિંગ બીજેપીના પ્રાથમિક સભ્યો કેટલા? 1,65,000 અને હવે આપણે 7 લાખનો ટાર્ગેટ 3 લાખ બનાવવાના 3 લાખ બે જિલ્લા 1,65,000 હાલમાં છે. હા અત્યારે નવા અમારે ટાર્ગેટ છે 3 લાખ બનાવવાના. બરોબર જિલ્લાનો અમારા જિલ્લા બરોબર એક વિધાનસભા વાઇઝ 1 લાખ. અમે જે 7 લાખની વાત કરી લોકસભાની વાત કરી આખા સંસદીય ક્ષેત્રની, એમાં મોરબીની આપણી જિલ્લા પંચાયત ની તારીખ છે. બરોબર ગુજરાતમાં તો 2 કરોડ વિધાનસભા 1 લાખ. હા, એટલે એવરેજ એ રીતે ચાલે પણ પછી બધાના ડેમોગ્રાફિક પરિસ્થિતિ બધી અલગ અલગ હોય. પોપ્યુલેશન છે. અત્યારે ટોટલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી વિસ્તારમાં 3 લાખ છે આપણા એક્ઝિસ્ટિંગ મેમ્બર. 3 લાખથી વધારે વધારે. આપણે વાત કરી ને, એક આપણે ટાર્ગેટ 7 લાખ એ જિલ્લાના છે. એ રીતે મહાનગરના પણ 1 લાખ 10,000. એ રીતે ઉમેદવારના કઈ હશે 1 લાખની આડે. ધારાસભા જામનગર જિલ્લાની 3 છે તો 3 લાખ, શહેરની 2 લાખ અને દેવભૂમિની 2 લાખ અને 2 લાખ.